આગળ ડાંગથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વાલીઓએ પ્રાથમિક શાળાને તાળા માર્યા છે। શિક્ષણ વ્યવસ્થાથી નારાજ વાલીઓએ તાળા માર્યા છે। જામનપાડા ગામની જિલ્લા પંચાયત સંચાલિત શાળામાં તાળાબંધી કરવામાં આવી છે। 11 વિદ્યાર્થીઓ અને એક જ શિક્ષકની વ્યવસ્થા જોવા મળી છે। ભણતર પર ગંભીર અસર પડતી હોવાનો ગ્રામજનોનો રોષ છે તે જોવા મળી રહ્યો છે। રજૂઆતો છતાં ઉકેલ ન આવતા શાળાને તાળા મારવામાં આવ્યા છે। અવારનવાર શિક્ષક બદલાતો હોવાના પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। અમારી રજૂઆત એવી હતી કે કાયમ માટે શિક્ષક અમને જોઈએ, છતાંય સાહેબ લોકો આવીને અમને ગોલ ગોલ ફર્યા કરી। છતાં એના આધારે મૌખિક રજૂઆત કરી, લેખિત પણ અમે રજૂઆત કરી, છતાં એના કોઈ ઉકેલ નથી આવેલો। ત્યાર પછી છતાં શિક્ષણ ખાતાના અધિકારી ને આપણે શિક્ષણ ખાતાના અધ્યક્ષ એ પણ આવેલા છે નિશાળમાં। એ લોકોએ વાયદો કરેલો કે અમે મોડા મહિનાની અંદર અમે કરી દઈશું। અમારા છોકરા લોકોને 1 થી 1.5 વર્ષ થયા, સારી રીતે અહીંયા શિક્ષણ નથી મળતું। તો અમારી એ માંગ છે કે જ્યાં સુધી અહીંયા સારી રીતે શિક્ષણ નથી મળતું ત્યાં સુધી અહીંયા ટીચરને સારો ટીચર જોઈએ, અહીંયા સારી રીતે ભણાવે અને ગણાવે। અમારી ઈચ્છા એ છે કે બીજી જગ્યાએ અમારા છોકરા જાય ત્યારે આગળ જતા એડમિશનમાં અમારા બાળકો કઈ રીતે બોલે, પ્રશ્ન પૂછે તો એનો જવાબ આપવો જોઈએ કે નહીં। અમારા બાળકોને સારું શિક્ષણ નથી મળતું તો અમે કઈ રીતે અહીંયા ભણાવીએ। નીતિ નિયમ મુજબ શિક્ષકની નિમણૂક કરવામાં આવેલી જ છે। શિક્ષકની ઘટનો પ્રશ્ન નથી। શિક્ષકો સમયસર હોતા નથી। 15 દિવસ આવે છે કોઈ શિક્ષક, ત્યાર પછી એને બદલી કરી દેવામાં આવે છે, ત્યાર પછી બીજા શિક્ષક આવે છે જેને લઈને તેઓ તાળાબંધી કરે છે। ના, અત્યારથી શાળા શરૂ થઈ ત્યારથી એક શિક્ષકની કામગીરી આપવામાં આવેલ છે અને જે શિક્ષક નિયમિત શાળામાં આવે છે। અમારી પાસે એવી કોઈ રજૂઆત કરવામાં આવી નથી કે શિક્ષક નથી આવતા એવું કંઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિયંત શર્મા આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ઋષિયંત, ડાંગની જે આ જામનપાડા પ્રાથમિક શાળા છે તેમાં વાલીઓ છે તેમણે તાળા માર્યા છે। એક તરફ રાજ્યમાં પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે અને બીજી તરફ શાળાઓની સ્થિતિ ક્યાંક અલગ જ દ્રશ્યો બતાવી રહી છે, શું કહેશો? જી, ચોક્કસથી કહી શકાય કે ડાંગ જિલ્લો આદિવાસી વિસ્તાર તરીકે જાણીતો છે। ખાસ કરીને આદિવાસીઓની વસ્તી પણ વધારે છે ડાંગ જિલ્લામાં। પણ જે ઘટના સામે આવી છે, જે ડાંગ જિલ્લાના જે જામનપાડા જે ગામ આવ્યું છે, જામનપાડા ગામમાં જે શાળા છે, જિલ્લા પંચાયત હસ્તક જે શાળા છે, શાળામાં જે વાલીઓ અને ગામજનો દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી છે। જે વાલીઓ છે અને ગામજનોનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે 1 થી 5 ધોરણમાં 11 જેટલા વિદ્યાર્થીઓ છે, તેના સામે એક જ શિક્ષક છે, જેના કારણે તેઓ વારંવાર તેઓને શિક્ષણથી વંચિત રહી જાય છે। તે રીતના ગામજનો આક્ષેપો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તેઓને સારા શિક્ષક નથી મળી રહ્યા। તેઓને પણ એ આક્ષેપ કરી રહ્યા છે। જે કેટલાક સમયથી આ રીતના ચાલતું આવવાનું હોવાના કારણે જે ગામજનો છે, તેમાં વાલીઓ છે, તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ લોકોને સારું શિક્ષણ ન મળી રહેવાના કારણે ગામજનો અને વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। જી, 11 બાળકો સામે એક જ વિદ્યાર્થી, આમાં બાળકોનું ભવિષ્ય છે તે જોખમમાં મુકાયું છે, કારણ કે એક શિક્ષક છે અને અલગ અલગ ધોરણના વિદ્યાર્થીઓ છે, તો તે એક શિક્ષક છે તે તમામ વિદ્યાર્થીઓ પર કઈ રીતે ધ્યાન આપી શકે? જી, ચોક્કસથી કહી શકાય જે વાલીઓ છે અને ગામજનો એ જ આક્ષેપ છે કે 1 થી 5 ધોરણ છે તેમાં એક જ શિક્ષક છે, તેના કારણે જે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળવું જોઈએ તે સારું શિક્ષણ મળી નથી રહ્યું। તે રીતના જે આક્ષેપો વાલીઓ અને ગામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આજરોજ તેમના દ્વારા તાળાબંધી કરી દેવામાં આવી છે। અનેકવાર રજૂઆતો લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ તેઓને સારા શિક્ષક નથી મૂકવામાં આવ્યા। જે શિક્ષકો મૂકવામાં આવે છે તે પણ 15 દિવસે બદલી દેવામાં આવે છે। તેઓ પણ ગામજનો અને વાલીઓનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જ્યારે જ્યાં સુધી સારા શિક્ષક ના મળે ત્યાં સુધી આ શાળામાં તાળાબંધી કરવાની લોકો ચીમકી આપી છે। જી, એવું નિવેદન છે કે શિક્ષકોની શાળામાં ઘટ નથી, તેને લઈને તમે શું કહેશો? તાલુકા શિક્ષણ પ્રાથમિક અધિકારીએ તેમને જણાવ્યું છે કે શિક્ષણની ઘટ નથી, પરંતુ જે બદલી થયા છે શિક્ષકો છે તે અત્યારે જ્યાંથી છૂટા કરવામાં નથી આવ્યા, જેના કારણે અહીં હાજર નથી થયા, જેના કારણે બાળકોને શિક્ષણ નથી મળી રહ્યા। પરંતુ ગામજનોને એવો આક્ષેપ કે કેટલાક ઘણા સમયોથી 1 થી 5 ધોરણોમાં જે શિક્ષકો મૂકવા જોઈએ તે શિક્ષકો ખાલી 1 થી 5 ધોરણના વચ્ચે એક જ શિક્ષક છે, જેના કારણે બાળકોને કઈ રીતના શિક્ષણ પૂરું પાડી શકે તે પણ એક વાલીઓ અને ગામજનોનો આક્ષેપ જોવા મળી રહ્યો છે કે 1 થી 5 ધોરણમાં ખાલી એક જ શિક્ષક હોવાના કારણે તેઓને પૂરતું શિક્ષણ નથી મળી રહ્યું, તેવા પણ તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જી ઋષિયંત, સમગ્ર માહિતી બદલ આભાર। તો ડાંગથી આ
સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં શિક્ષણની વ્યવસ્થાથી વાલીઓમાં નારાજગી છે તે જોવા મળી છે અને શાળાને તાળા મારવામાં આવ્યા છે. તો ડાંગની શાળામાં શિક્ષણ વ્યવસ્થા કેમ પડી ભાંગી છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા આ સવાલો છે તે ઉઠાવવામાં આવી રહ્યા છે. 11 વિદ્યાર્થીઓ માટે માત્ર એક જ શિક્ષક કેમ? એક જ શિક્ષક છે તે કઈ રીતે 11 વિદ્યાર્થીઓને શિક્ષણ છે તે પૂરું પાડી શકે? વારંવાર રજૂઆતો છતાં તંત્ર કેમ નિષ્ફળ રહ્યું છે? આ સળગતા સવાલ છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે કે અનેક રજૂઆતો બાદ પણ તંત્ર કેમ હજુ ઘોર નિંદ્રામાં છે? શિક્ષકોની અછત માટે જવાબદાર કોણ છે? બાળકોનું ભવિષ્ય છે તે જોખમમાં મુકાઈ રહ્યું છે. શિક્ષકોની અછત છે તેની જવાબદારી કોણ લેશે? આદિવાસી વિસ્તારોના શિક્ષણ સાથે કેમ અન્યાય થઈ રહ્યો છે? તો ડાંગની આ સમગ્ર ઘટના છે જેમાં શિક્ષકોની અછત એક તરફ જોવા મળી રહી છે અને શાળાને તાળા મારવામાં આવી રહ્યા છે. શાળાને તાળા મારવાની નોબત કેમ આવી તે એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે. શિક્ષકોની ઘટને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. ગ્રામજનોનો રોષ વ્યાજબી કે તંત્રની બેદરકારી? આ સમગ્ર સવાલો છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે.